હેલો યુટ્યુબ ફેમિલી, આજે હું સરસ મજાની સામાની ખીર બનાવીશ। અહીંયા મેં એક વાટકી સામો લીધો છે અને થોડા કાજુ બદામ કાપી લીધા છે અને પિસ્તા કાપી લીધા છે। એક સાકરનો મોટો ટુકડો લીધો છે। ખીર બનાવવા માટે સ્ટીલનું તપેલું લીધું છે અને તેમાં આપણે 1 ગ્લાસ પાણી એડ કરી દઈશું। અમુક જગ્યાએ સામાને મોરૈયો પણ કહે છે। તો હવે આપણે અહીંયા 1 વાટકી સામો એડ કરી દઈશું। હવે સામાને આપણે ગરમ થવા દઈશું। બરાબર રીતે હલાવી લઈશું। સામો ગરમ થઈ જાય એટલે આવી રીતે ફૂલી જશે। જો સરસ રીતે ગરમ થઈ ગયો છે। હવે આપણે એકવાર તેને હલાવી લઈશું। સામાને આપણે પાણીમાં સરસ રીતે ચેડવી લીધો છે। સામો આવી રીતે ઉકળી જાય પછી તેમાં આપણે સાકર એડ કરી દઈશું। તમે ઈચ્છો તો ખાંડ પણ ઉમેરી શકો છો। સાકરને મેં અહીંયા ભાંગી લીધી છે। કાપેલા કાજુ બદામ ઉમેરી દઈશું અને અડધી થેલી દૂધની ઉમેરી દઈશું। સામો શરીરને ઉર્જા આપે છે અને તેમાં પ્રોટીન અને ફાઇબર પણ હોય છે। હવે 4 થી 5 મિનિટ સુધી હલાવતા જઈશું। સાકર ઓગળે ત્યાં સુધી આપણે 2 થી 3 ઉકાળા લેવડાવી દઈશું। જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો। 2 થી 3 ઉભરા આવે એટલે વચ્ચે વચ્ચે હલાવી લઈશું અને તૈયાર થઈ જશે આપણો સરસ મજાનો સામો। માપ માટે યાદ રાખી લઈશું કે આપણે જે વાટકીથી સામો લઈશું એ વાટકીની 4 ગણી ખીર બનશે। એટલે મેં અહીંયા 1 વાટકી સામો લીધો છે તો સામે 4 વાટકી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે। તો તૈયાર છે આપણી સરસ મજાની સામાની ખીર। વ્રતમાં સાકરવાળી સામાની ખીર ખાઓ અને હેલ્ધી રહો।